જામનગરમાં ઓવરલોડેડ ટ્રક પરિવહનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે। મગફળીની ગુણીઓ ભરેલા ટ્રકનો વિડિયો વાયરલ થયો। મગફળીની ગુણીઓ લાલપુર ધોરી માર્ગ રોડ ઉપર પડી। રોડ પર મગફળી પડતા જ કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બચી ગયો હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે જ્યારે આ ટ્રકમાં આટલું બધું ઓવરલોડેડ મગફળીની ગુણીઓ જઈ રહી છે તો શું કોઈના ધ્યાને આ બાબત ના આવી? ટ્રાફિક પોલીસના ધ્યાને પણ આ બાબત ના આવી તે સવાલ ઉઠી રહ્યો છે। મારી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે। નથુ, ઓવરલોડેડ ટ્રકનો વિડીયો સામે આવ્યો છે, અકસ્માત થતા અટકી ગયો, કોઈનું ધ્યાન ના પડ્યું કે આ ટ્રક ઓવરલોડેડ છે? જી મનસી, આ વિડીયો છે જામનગર લાલપુર વચ્ચેના ધોરીમાર્ગનો કે જ્યાં મગફળી એટલે કે ઓવરલોડેડ ગુણીઓ ભરેલી મગફળી પરિવહન કરતો ટ્રક છે જે પૂરપાટ જઈ રહ્યો છે અને ગોલાઈ વળતાની સાથે જ જે મગફળીની ગુણીઓ છે તે રેલાઈ ગઈ હતી ટ્રકમાંથી અને સામે આવતા એક કાર અને રિક્ષા ચાલક એટલે કે માંડ તેઓનો બચાવ થયો હતો ને સહેજમાં જે મોટી દુર્ઘટના છે તે સહેજમાં બનતા અટકી હતી। હવે જો વાત કરવામાં આવે તો ઓવરલોડેડ ટ્રકને લઈને તો આ ટ્રક જે છે તે ગામડામાંથી જે મગફળી ખરીદીને વેપારીઓ યાર્ડમાં અથવા તો જે મોટા શહેરના સેન્ટરો પર લઈ જાય છે વેચાણ કરવા, તે વેપારીઓનો આ ટ્રક છે, કારણ કે ભાડું ડબલ ના ચૂકવવું પડે તે માટે વેપારીઓ ઓવરલોડેડ ટ્રક ભરતા હોવાની આ વિગતો સામે આવી રહી છે। જી ઓકે નથુ, આભાર આપનો।